હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આજે નાસ્તો બનાવતા બનાવતા ટાઈમ હતો એટલે કીધું લાવો ત્યારથી જ બ્લોગ શરૂ કરી દઉં. ખાઈ લે, હો ખાઈ લે, મમ ખાઈ લે, કહી દે. કુકુરમાં જામફળ ખવડાવસ તું? ઓહો હો, ખવડાવી દે હો મને દીકરો. એને જામફળ ખાવું તું કુકુને? માથું? હા માથું હે એ તો. ખાઈ જા કે તમ કવિન ખવડાવ. દીકો કર દે, દીકો કર દે. લે લે લે, જો રોવા માંડ્યું. છાનો રાખી દે, છાનો રાખી દે. વાલી વાલી મોઢું એ રોવા માંડ્યું. કુકુ રોવા માંડ્યું. કે ઉઠ. જામફળ ખાવું હે ને રોવે હે. યામીનું સફરજન ખાવું મારે એમ કે હે. કૂતરાને નથી દેવું. એ યામી એ દાણા પૈરા હે? યામી એ કાનમાં વાવા થોડુંક જ દઈશ. તોડી ન દેવાય એટલું, કુકુને જીભમાં ન આવે. આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જમી પણ લીધું છે. અને કારણ કે આજે બહુ મોડું થઈ ગયું. યામી આજે રહેતી જ નહોતી. એના કાન વિંધાને તો દુખતા હોય કે શું હોય, સવારની રહેતી જ નહોતી. એટલે જમવામાં મોડું થઈ ગયું. એટલે જમી પણ લીધું અને ફ્રી પણ થઈ ગયા. અને હા, આજે એક અમારા ઘરે મહેમાન આવવાના છે. તો કોણ આવવાનું છે એ તો નહીં કહું, છેલ્લે સુધી જોજો એટલે ખબર પડી જશે કોણ આવવાનું છે. તો જો યામીબેનને નવડાવી દીધા છે. હવે થોડીક વાર સુવડાવી દઉં એને, પછી મળીએ. જોવો મમ્મીને બહાર બેઠા હે. આજ તો મારી બેનપણી જાગે હે. આ શું કરો હો બે બેઠા બેઠા? ભાગી ગણીશું. બપોરે નીંદર ન આવે તો શું કરવું? અને આજ આવવાના છે મહેમાન એટલે તૈયારી કરવી પડે ને. હા, એટલે તૈયારી કરવી છે. ભજીયા બનાવવા. ખાવા હોય તો આવી જાજો બધાય. કા ખાવા તો આવી જજો બધા. હા, બોલો બીજું કંઈ કામ કરવું? મેથી સાફ કરી દો, ધાણા સાફ કરી દો, બીજું કાંઈ કામ નથી. સાફ કરજો. તો જોવો, મેં બપોરે કીધું તું ને કે અમારા ઘરે મહેમાન આવવાના છે. તો હું બતાવું કોણ આવ્યું નહીં છે. કેમ છે પપ્પા? સારું છે. અને આ મારા ભાઈનો છોકરો છે, નાનો જેનિસ. ને આ મારા મમ્મી છે. કેમ છે મમ્મી? અને આ મારા ભાભી છે. કેમ છે ભાભી? અને આ તો મારા સાસુને તમે રોજ જોવો જ છો. મારો ભાઈ બહાર ગાડીમાં છે, આવે ને પછી તમને બતાવું. એની બે ઢીંગલ્યું ને મારા ભાઈને. ભાઈની હે ને મોટી છોકરી હે. હાય રિયા. અને આ નાની. હાય દીવું. મારો ભાઈ છે. કેમ છે ભાઈ? તો મિત્રો આવી ગયો હું કંપનીએથી ઘરે. જો વાગી ગયા છે 5 ને જીગુના મમ્મી પપ્પાને બધા આવ્યા છે. જવાનું છે મેલડી માએ માનતા ઉતારવા માટે. તો મળી હવે મેલડી માના મંદિરે જઈને. મંદિરે પહોંચી ગયા. હમણાં અંદર જઈને પછી તમને દર્શન કરાવું. આ જો અને આ જો અહીંયા આ બધા આવી ગયા છે. ચિરાગભાઈ આવે છે. તો અમે પહોંચી ગયા છીએ જેનિસની માનતા ઉતારવા મેરડી માના મંદિરે. જેનિસ એ જેનિસ. આ
આપણે માનતા ઉતારી લીધી છે અને હવે જાય છે રામનાથના મંદિરે. ના જો ફૂવો દીકરો બે જેનીચ એ તો જો અમે રામનાથના મંદિરે પહોંચી ગયા છીએ. અમે જોઈ શકો છો હમણાં અંદર જઈને પછી બતાવીશ. હું જેનીચ બતાવીશું તમને મંદિર. પહોંચી ગયા છે રામનાથ. જો દર્શન કરી લો તમે. રામનાથનું મંદિર છે. તો મિત્રો આવી ગયા છીએ અમે રામનાથપરામાંથી ઘરે. જોવો વાગી ગયા છે 7:30 ને ભજીયાની તૈયારી માંડી છે થવા. રોવરાવી નાઈટમાં પાણી લેવડાવી દીધા. અને ઉપર મમ્મી ચૂલો હરગાવે છે. ત્યાં જાય. ડુંગળી રોવડે અહીંયા ચૂલાની તૈયારી થાય છે. ભજીયાના માસ્ટર આવી ગયા છે. ના ના આ બે જ કરવાના, તારે કરવાના છે, હું નથી કરવાની. મને નો આવડે. ખાવું કેમ તમને આવડે છે? જીણી તું કેદી આવીશ અહીંયા? તારા લાયક જ ભજીયા છે બધા. કયા કયા બનાવે છે? બટેકા પૂરી, મેથીના મિક્સ ભજીયા ને કાંદાના ને મરચાની પટ્ટી ભજીયા એટલા બનાવું છું. ચાલો ભજીયા ખાવા રેડી થઈ ગયું છે. બધું કમ્પ્લીટ થઈ ગયું હે. ચૂલોય હરગી ગયો હે અને આ બધાય બેહી ગયા છીએ અમે ભજીયા બની જોવા હાટું. જમવાનું થઈ ગયું હે તૈયાર. બેહી ગયા છીએ આમ બધાય જમવા. જીગુ પીરસે હે. હવે જમી લઈ. મિત્રો આજના બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું. આઈ હોપ તમને આજની ભજીયા પાર્ટી ગમી હશે. અમારી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના બ્લોગમાં.